રાજકોટમાં સર્જાયેલા અગ્નિકાંડ બાદ સરકાર એક્શનમાં આવી છે, ત્યારે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતે આવેલ ઈએસઆઈસી હોસ્પિટલ તાત્કાલિક ધોરણે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અને આ નિર્ણય પાછળ કારણ એક જ છે કે હોસ્પિટલમાં ફાયર સેફ્ટીના એક પણ સાધન નથી. અંકલેશ્વરની ઈએસઆઈસી હોસ્પિટલના ફાયર સેફ્ટીનો અભાવ રાજકોટના ટીઆરપી ગેમ ઝોનની ગોઝારી ઘટના બાદ સમગ્ર ગુજરાતમાં તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે, જેની અસર હવે ભરૂચ જિલ્લામાં પણ જોવા મળી રહી છે. એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત અંકલેશ્વરમાં કામદારોની માટેની એકમાત્ર ઈએસઆઈસી હોસ્પિટલને બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ હોસ્પિટલને દક્ષિણ ગુજરાત રિજનલ ઓફિસર સુરતના આદેશ અનુસાર ફાયર સેફ્ટી તથા ફાયર સાયરનના અભાવે તાત્કાલિક બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો, જેને લઈને હોસ્પિટલના 45 દર્દીઓ પૈકી આઈસીયુના 5 જેટલા દર્દીઓ ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. બાકીના દર્દીઓએ દવા પીને વધુ સારવાર માટે કામદાર વીમા નિગમ સાથે જોડાયેલ હોસ્પિટલની મુલાકાત લેવા જણાવવામાં આવ્યું હતું. હવેથી તંત્ર પ્રત્યે કામદારોમાં રોજ જોવા મળ્યો હતો. 100 બેડની અદ્યતન ઈએસઆઈસી હોસ્પિટલમાં ઉદ્ઘાટન તાત્કાલિક મુખ્યમંત્રી વિજય રૂપાણી અને કેન્દ્રીય શ્રમ રાજ્યમંત્રી બંડારુ દત્તાત્રેય હસ્તે 13 ફેબ્રુઆરી 2017માં કરવામાં આવ્યું. તેમ છતાં ફાયર સેફ્ટીના અભાવના પગલે હોસ્પિટલ ખાતે તારીખ 29 મે 2024થી આગામી સમય સુધી હોસ્પિટલ બંધ રાખવાના બોર્ડ લગાવી દેવામાં આવતા રોજિંદા 300 જેટલા કર્મચારીઓના ચેકઅપ અને સારવાર પર અસર થવા પામી છે. આ મામલે ઈએસઆઈસીના મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ પ્રમોદ એસ પર્રિકરે જણાવ્યું હતું કે હોસ્પિટલ લગભગ 1 મહિના સુધી બંધ રહેશે અને ઈએસઆઈસીના દર્દીઓને કર્મચારી વીમા નિગમ સાથે જોડાયેલા હોસ્પિટલ અંકલેશ્વરની સ્વસ્થમ કેન્સર હોસ્પિટલ માટે જયાબેન મોદી ભરૂચ સિવિલ હોસ્પિટલ અને એપેક્સ હોસ્પિટલ ખાતે સારવાર માટે ચેકઅપ કરાવી શકે છે. ઈએસઆઈસી હોસ્પિટલમાં માત્ર ઓપીડી સેવા ચાલુ રહેશે. અંકલેશ્વરની ઈએસઆઈસી હોસ્પિટલ બંધ કરવાનો નિર્ણય લેવાતા અનેક કામદારો મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, પરંતુ કામદારોને વધુ મુશ્કેલી ન પડે તે માટે ઓપીડી સેવા શરૂ રાખવામાં આવી છે અને અહીં આવતા દર્દીઓનું ચેકઅપ કરી તેઓને અન્ય સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે. તો બીજી તરફ આ હોસ્પિટલમાં વહેલી તકે શરૂઆત કરવામાં આવે તેવી કામદાર દ્વારા માંગ કરવામાં આવી રહી છે.